અને કચ્છના બારોટ શેષમલજી, જેને રામદેવજી હારે કહુંબો લીધેલો, પછમના પાદશાહને પુકારી જુઓ કુંવર અજમલ તણો કામ કરશે, એ અજમલના કુંવર હારે જેને કહુંબો લીધેલો એ કચ્છના ભુજના બારોટ શેષમલજી. અને શેષમલજી જયારે રામદેવે આ જગતને છોડ્યું ત્યારે વચન આપ્યું હતું કે તમારા કુળનો માણસ કહુંબાનું પોતું લઈને આવશે અને પાતાળની ધરતીમાં હું પ્રગટ થઈશ અને એ પોતું તમારો કુળનો માણસ માગશે, તેથી માનજો હું રામદેવ પાતાળમાં આવ્યો છું. એ શેષમલજીના દીકરા પણ આજ હાજર છે, શામળ બારોટ. અને શામળ બારોટને આપા વિહામણ કહુંબો લેવાનું કે છે કે એમ નામ કહુંબો ન લેવાય. કા કે 400 વર્ષથી બાપ અમારા કુળમાં શેષમલજી પછી કોઈએ કહુંબો નથી લીધો. અને એ કહુંબાના નિયમ એમ નામ તૂટે કે હવે બારોટજી હઠ રહેવા દ્યો. ઓલું 400 વર્ષ જૂનું પોતું હળી ગયું છે, પોતું લાવો તો આપણે કહુંબો કરીએ. 400 વર્ષ જૂનું રામદેવજી ઈ પોતાને વિહામણની યાદી આવી ગઈ કે હું બીજો કોઈ નહીં, હું તો પછમ ધરાનો પાતશાહ રણુજા વાળો મારા વચન પ્રમાણે આજ પાળિયાદની ધરતીમાં પ્રગટ થયો છું. ઈ ન્યાથી એમ કહેવાય છે કે પોતામાં પીરાણું પ્રગટ્યું. લૂંટારો મટી, ડાકુ મટી અને આજ વિહામણ પીર બન્યા છે.